બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સલમાન ખાનના શૂટિંગ સ્થળ પર શૂટિંગ દરમિયાન એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે વ્યક્તિ શંકાસ્પદ બન્યો ત્યારે સેટ પરના લોકોએ સૌથી પહેલા પ્રશ્ન કર્યો, શું મારે બિશ્નોઈને કહેવું જોઈએ? હાલમાં પોલીસ ટીમ શંકાસ્પદને પૂછપરછ માટે મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લાવી છે. મુંબઈ પોલીસની ટીમ આરોપીની ઓળખ કર્યા બાદ કેસની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ પોલીસે સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં કર્ણાટકમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ તાજેતરમાં જ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ કેસની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે તાજેતરમાં જ મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન ખાન અને અન્ય ગ્રાહકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.